વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની આ વિગતો સુરતથી પ્રકાશમાં આવી છે, જ્યાં હાલ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ઓલપાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે। તો તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે। વરસાદને લઈ ડાંગર પકવતા ખેડૂતો હાલ ખૂબ જ ચિંતિત બન્યા છે। તો સુરતથી વરસાદી માહોલને લઈ વિગતો પ્રકાશમાં આવી છે। ગ્રામ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે ઓલપાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે અને તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। પવન અને ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે ઓલપાડ તાલુકામાં। ત્યારે વરસાદને લઈ ડાંગર પકવતા ખેડૂતોમાં હાલ એક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ડાંગરના પાકને નુકસાન થઈ શકે છે આ ધોધમાર વરસાદના કારણે। તો રાત્રિના સમયે આ વરસાદ વરસ્યો છે સુરત ગ્રામ્યમાં। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેન્દ્રસિંહ માંગરોળા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, શું છે હાલ સુરત ગ્રામ્યની સ્થિતિ? જે રીતે હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, એ જ આગાહી સાચી ઠરી હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર સતત વરસાદ વરસી રહ્યો હતો। ત્યારે ઓલપાડ તાલુકા સહિત સુરત ગ્રામ્યની વાત કરવામાં આવે, ડુમરપાડા, માંગરોળ, ઓલપાડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ત્યારે ઓલપાડમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ વરસ્યો છે। આજે વહેલી સવારે પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હવે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે, કારણ કે પાછોટા વરસાદને લઈને જે ખેડૂતો છે ચોમાસું ડાંગર પણ તૈયાર થવાના આરે છે અને જો આવી રીતે વરસાદ પડશે તો ડાંગરનો જે પાક છે એ પાક ધરાશાયી થવાનો પણ ભય રહ્યો છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। પરંતુ હાલમાં આજે વહેલી સવારે પણ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જી મહેન્દ્ર, તમામ વિગતો બદલ આભાર। તો સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। જ્યાં ઓલપાડની વાત કરીએ તો ઓલપાડમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ નોંધાયો છે। તો ઓલપાડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને પવન તથા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। તો આ વરસાદને લઈ ડાંગર પકાવતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી છે।